આગળ વાત કરીએ ગાંધીનગરની તો ગાંધીનગરમાં ડોક્ટર જીવરાજ મહેતા ભવનમાં આગની ઘટના સામે આવી છે। જૂના સચિવાલયના બ્લોક નંબર 1માં આગ ફાટી નીકળી। તો ડોક્ટર જીવરાજ મહેતા ભવનમાં આગની ઘટના જૂના સચિવાલયના બ્લોક નંબર 1માં આગ ફાટી નીકળી છે। ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો। તો ઓફિસ ટાઈમ હોવાથી કર્મચારીઓ પણ ત્યાં હાજર હતા। આગનું કારણ જાણી શકાયું નથી। તો વિગતે વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં જૂના સચિવાલયની બિલ્ડિંગ બ્લોક નંબર 1માં આગ ફાટી નીકળી હતી। ઓફિસ સમય પહેલા લાગેલી આગને અંદાજે 1 કલાકમાં કાબૂમાં લેવામાં આવી હતી। જૂના સચિવાલય ગાંધીનગરના સૂત્રોના જણાવ્યા અનુસાર આગ બ્લોક નંબર 1માં લાગી હોવાનું સામે આવ્યું છે। નંબર 8ની નજીક એક જૂના સચિવાલયના ગેટની સામે આગ લાગી હતી। આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને ફાયર વિભાગના 2 મોટા ફાયર કોટન રોલ વાહન અને એક નાનું વાહન જોવા મળ્યું હતું કે જેને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યો। रोज सवारना 10:03 कलाके फायर कंट्रोल रूम में बचुभाई ठाकुर फोन आवे અને તેઓ જણાવે છે કે જૂના સચિવાલય બ્લોક નંબર 1 માં ત્રીજા માળે આગ લાગી છે રોજગાર અને તાલીમ કેન્દ્રમાં। તો અમારી ફાયર બ્રિગેડને 3 ફાયર ફાઈટર ઘટના સ્થળે આવી ગયા હતા અને આગ વિધિન સમયમાં જ બુઝાવી દીધી હતી, કારણ કે એક કમ્પાર્ટમેન્ટમાં કોમ્પ્યુટરમાં એવામાં આગ લાગી હતી। બાકી આખા બ્લોકમાં છે ને ધુમાડાના હિસાબે એવું લાગતું હતું કે આગ મોટા પ્રમાણમાં છે, પણ નાના પ્રમાણમાં એને આગને કાબૂમાં લઈ લીધી છે। આગ રોજ સવારના 10:03 કલાકે ફાયર કંટ્રોલ રૂમમાં બચુભાઈ ઠાકોરનો ફોન આવે અને તેઓ જણાવે છે કે જૂના સચિવાલય બ્લોક નંબર 1 માં ત્રીજા માળે આગ લાગી છે રોજગાર અને તાલીમ કેન્દ્રમાં। તો અમારી ફાયર બ્રિગેડને 3 ફાયર ફાઈટર ઘટના સ્થળે આવી ગયા હતા અને આગ વિધિન સમયમાં જ બુઝાવી દીધી હતી, કારણ કે એક કમ્પાર્ટમેન્ટમાં કોમ્પ્યુટરમાં એવામાં આગ લાગી હતી। બાકી આખા બ્લોકમાં છે ને ધુમાડાના હિસાબે એવું લાગતું હતું કે આગ મોટા પ્રમાણમાં છે, પણ નાના પ્રમાણમાં એને આગને કાબૂમાં લઈ લીધી છે। આગ રોજ સવારના 10:03 કલાકે ફાયર